સાહેબ આલિયો સાહેબ તમારું પાકીટ પડી ગયું હતું. અલે ભાઈ આ તારી ઈમાનદારીના પૈસા. અરે ના ના સાહેબ, મારો ધંધો ભલે નાનો હે પણ ઈમાનદારી બહુ મોટી. અરે એમાં શું થઈ ગયું, રાખને. અરે સાહેબ, આજ માર્કેટમાં આ લારીની જગ્યાએ મારી મોટી દુકાન હતી, પણ મારા પરિવારમાં એક બીમારી આવી. એ દવાખાનાના કારણે મારી બધી જ મૂડી ખર્ચાઈ ગઈ અને મારો ધંધો નાનો થઈ ગયો. મને તારી આ મહેનત અને ઈમાનદારી જોઈને સારું લાગ્યું. મને પણ કાંઈક સહયોગ કરવાનો મોકો આપ. હાલે અમારું વિઝિટિંગ કાર્ડ. અમારી કંપની ડીએસ કંપની તમારા જેવા મહેનતુ અને પ્રામાણિક લોકોના ધંધા વધારવા માટે હંમેશા તત્પર રહે છે. હા સાહેબ, હું કાલે જ આવી જાય. સાહેબ આ ફ્રૂટનો વેપારી છે, એનો ધંધો નાનો પણ ઈમાનદારી બહુ મોટી છે, તો આપણે આની મદદ કરવાની છે. કાંઈ વાંધો નહીં, તમારા જેવા ઈમાનદાર ધંધાર્થીઓની મદદ કરવી એ જ અમારી કંપનીનો હેતુ છે. તમે બસ ઈમાનદારીથી તમારી મહેનત કરીને ધંધો આગળ વધારો, બાકી બધું અમારી પર છોડી દો. હા તો તમે જરૂરી ડોક્યુમેન્ટ આપી દો, આપણે લોનની પ્રોસેસ ચાલુ કરીએ. સાહેબ, અરે આવો આવો સાહેબ. અરે સાહેબ, મેં તમારી કંપનીમાંથી લોન લીધી હતી ને, હું એ જ કસ્ટમર છું. અરે હા, મને યાદ જ છે. અરે આવો આવો સાહેબ, તમે જે મને લોન આપી હતી ને એના કારણે લારીમાંથી આજે મારી આવડી મોટી દુકાન થઈ ગઈ. એ તો તારી મહેનત અને તારી ઈમાનદારીના કારણે આટલી પ્રગતિ થઈ. હા એ વાત તો સાચી સાહેબ, પણ સાચો સહકાર તો ડીએસ ફાઇનાન્સ નો હતો. હા, તું આવી રીતે જ પ્રગતિ કરતો રહે. અમારા ડીએસ ફાઇનાન્સ તરફથી તને ખૂબ ખૂબ શુભેચ્છા. તમારી મહેનત, અમારો સહયોગ અને આપણા બંનેની સફળતા.